માસી. હા આય ને. હા કેમ છો? હા બસ મજામાં. બહુ હું એમ કેવા આવી હતી કે કાલે ગણપતિનું આગમન છે, આપણા ઘરે ગણપતિ લાવવાના છીએ અમે. લે હા તો અમે મોટું ધૂમધામથી આગમન રાખ્યું છે, ડીજે બીજે બધુંય લાવવાના છીએ. તમે આવજો હો આગમનમાં. હા હા આઈશ, વાંધો નહીં. અને તારા સાસુ સસરાને આવવાના હશે ને ગામડેથી? ના ભાઈ ના, એમનું શું કામ છે? ઈ આવે ને તો કચકચ કચકચ નકરી કર્યા રાખે. ઈ ગામડે હાર લે પણ એમનાથી તો બિચારાથી કામ નહીં થતું તો શું કોણ કરે કામ યા? કરે ઈ એકલા ન્યા. એમનું શું આયા કામ છે? અહીંયા આવે ને તો નકરું કચકચ કચકચ કર્યા રાખે. એક તો મારે ઓફિસ જવાનું હોય, બધું હોય ને, ઈ ડોસી છે ને બેહે શાંતિથી ત્યાં કર્યા રાખે કામ. શાંતિથી જે થાય ઈ કરે. એક વાત કહું? હા બોલો ને શિલ્પા માસી. આ તમે ગણપતિ દાદાને લાવો છો પણ સાસુ સસરાને જો ના રાખો અને એમની સેવા ના કરો તો ભગવાન ક્યાંય રાજી ના રહે. તમે જોયું તું કે ગણપતિ દાદા એમના મા બાપની પ્રદક્ષિણા કરે છે. પહેલા ભગવાનને, આપણા ભગવાન છે ને, પહેલા ભગવાન મા બાપ કહેવાય. તો તમે મા બાપને ના રાખો અને ભગવાનને લાઈન જો ભક્તિ કરો તો એ ભક્તિ ખોટી જ કહેવાય. ખોટું ના લગાડતી, પણ મારે તો સાચું જ કહેવાની ટેવ છે. એટલે પહેલા મા બાપને લાવજે તો તારી ભક્તિ ફળશે, નહીંતર આ ભક્તિ ફળે નહીં. સાચી વાત છે હો શિલ્પા માસી તમારી. ગણપતિ દાદાને હું લાવીને ગમે એટલી પૂજા કરે તોય મારી પૂજા એમના સુધી પહોંચે જ નહીં. તમે Thank you, ગણપતિ શિલ્પા દાદાને લાવવામાં કરોડો રૂપિયા, લાખો રૂપિયા વાપરી નાખો અને પોતાના મા બાપ બિચારા બહારથી લાઈન ખાતા હોય, એમનાથી કામ ના થતું હોય, એમને તમે રાખતા ના હોય, તો એ વસ્તુ તો ખોટી છે. હું કાલે જ મારા સાસુ સસરાને લઈ આવું. સારું બેટા, હો આઈશ જ. હા આવજો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.